મિત્રો, આજે આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય એ પાઠની અંદર સાંચીનો સ્તૂપ કાલે થોડી વાત કરી હતી મૌર્યકાલીન સ્થાપત્યો વિશે. બરાબર, સમ્રાટ અશોકના સમયની અંદર જે કંઈ 5 સ્તૂપોનું નિર્માણ કાર્ય થયું એ સ્તૂપના નામ અને સ્તૂપની વ્યાખ્યા આપણે કાલે જોઈ હતી. આજે હવે એથી આગળ એ સ્તૂપોમાં પહેલા નંબરનો પ્રખ્યાત જે સ્તૂપ હતો સમ્રાટ અશોકના સમયનો, એ સ્તૂપ વિશે આજે આપણે એના કેટલાક મહત્વના પોઈન્ટ જોઈશું. સાંચીનો સ્તૂપ, બરાબર છે કે એ સાંચીના સ્તૂપનું નિર્માણ કાર્ય જે સમ્રાટ અશોકના સમયમાં થયું, વાસ્તવમાં એ સ્તૂપ જે હાલ આપણને જે જોવા મળે છે ને એના કરતાં અલગ હતો. હાલ જે છે ને એ થોડું નવું નિર્માણ કરેલું છે, એમાં સુધારા વધારા કરી અને પછી બનાવેલો છે. વાસ્તવિક સ્તૂપ શું હતો આપણે એની પહેલાં ચર્ચા કરશું. સાંચીનો સ્તૂપ, બરાબર. તો પહેલાં સાંચીના સ્તૂપ વિશે ચર્ચા કરીએ તો કે મૌર્ય સામ્રાજ્યની અંદર આપણે વાત કરી હતી કે ઈસવીસન પૂર્વે 300થી 300ના સમયગાળા સુધી ભારતમાં મૌર્ય શાસન યુગ ચાલતો રહ્યો અને આ શાસનની અંદર ઘણા બધા રાજાઓ થયા. એમાં સૌથી પ્રતાપી રાજા તરીકે સમ્રાટ અશોકનું નામ આપણે સમગ્ર વિશ્વમાં, ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં જાણીતું છે. અને આપણે બધાએ એની એક સ્ટોરી જાણીએ છીએ કે સમ્રાટ અશોક વિશ્વ વિજેતા થવાની મહેચ્છા રાખવાવાળો હતો, પણ કલિંગ, પોતાના બાજુના પડોશી રાજ્ય કલિંગ પર આક્રમણ કર્યું એણે, અને એ યુદ્ધમાં વિજેતા બન્યા પછી જ્યારે રણભૂમિમાં એ એક આંટો મારવા નીકળ્યો કે આ કલિંગની અંદર 1 લાખથી વધુ લોકોની હત્યા કરી, અને પછી એને શું મળ્યું તો માત્ર એટલું જ કે ઇતિહાસમાં સમ્રાટ અશોકનું નામ કલિંગ વિજેતા તરીકે લખાશે. બસ આટલું જ. આટલું મેળવવા માટે એને 1 લાખથી વધુ લોકોની હત્યા કરી નાખી, અને એનું આ દ્રશ્ય જોઈ એનું હૃદય પરિવર્તન થઈ ગયું. અને ત્યારબાદ સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને ક્યારેય શસ્ત્રો નહીં લેવાની, નહીં ઉઠાવવાની પ્રતિજ્ઞા પણ કરી, અને પોતાના સમગ્ર સામ્રાજ્યની અંદર એણે બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો. હવે કેટલો મહાન રાજા હતો એ તો આપણે એક જ વાક્ય પરથી, એક જ ઉદાહરણ પરથી સમજી શકીએ કે સમ્રાટ અશોકે હથિયાર નહીં ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હોવા છતાં પણ એ જ્યાં સુધી જીવ્યો, ભલે એ બૌદ્ધ સાધુ બની ગયો હતો, બરાબર છે, એ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી સમ્રાટ અશોકના સમયમાં એક પણ વિદેશી આક્રમણ ભારત પર થયું નહીં. બધા જાણતા હતા કે પોતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે, તે ક્યારેય શસ્ત્રો નહીં ઉઠાવે, પણ તેમ છતાંય આજુબાજુના બધા પ્રદેશોના રાજાઓ અને બીજી જે પ્રજાતિના લોકો હતા એને ડર લાગતો કે ભાઈ એક યુદ્ધની અંદર એનું હૃદય પરિવર્તન થઈ ગયું અને વળી પાછું જો બીજી વાર યુદ્ધ થાય ને વળી પાછું હૃદય પરિવર્તન થઈ જાય, શસ્ત્રો ઉપાડી લે તો વળી પાછી મુશ્કેલી સમસ્યા એમના માટે સર્જાઈ જાય. એટલે એ જીવ્યો ત્યાં સુધી ભારત પર એક પણ વિદેશી આક્રમણ થયું નહીં. તો એના પરથી આપણે સમજી શકીએ કે બહુ મોટો પ્રતાપી રાજા હતો, અને એના સમયમાં ઘણા બધા એણે સ્તૂપો, વિહારો, ચૈત્ય, એનું બાંધકામ, ખાસ કરીને બૌદ્ધ ધર્મને લગતા સ્થાપત્યનું બાંધકામ એ સમયમાં વધુ થયું. તેમાંથી આપણે પહેલાં કાલે સ્તૂપ જોયું હતું કે બૌદ્ધ ધર્મના જે કંઈ ભગવાન બુદ્ધના અવશેષો છે એ અવશેષોને એક પાત્રમાં મૂકી ઉપર જે અર્ધ ગોળાકાર બાંધકામ કરીએ એને આપણે સ્તૂપ કહીએ. એવા 5 સ્તૂપ આપણે જોયા હતા, અલગ અલગ પ્રખ્યાત સ્તૂપ. એમાં પહેલો સ્તૂપ હતો સાંચીનો સ્તૂપ. તો પહેલાં જોઈએ આપણે સાંચીના સ્તૂપ વિશે. તો મૌર્ય યુગની અંદર નિર્માણ પામેલો, મૌર્ય યુગમાં નિર્માણ થયેલ આ સ્તૂપ જે છે એ મધ્યપ્રદેશમાં આવેલો છે. સૌથી અગત્યનું, ક્યાં આવેલો છે? સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે તે. તો આ સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશની અંદર આવેલો છે. આપણે સૌથી પહેલા રાજ્યનું નામ યાદ રાખશું, મધ્યપ્રદેશમાં આવેલ છે. એ સમયે 5 સ્તૂપ લખાયા હતા. એમાંનો આપણે 5 સ્તૂપ વિશે માહિતી નથી, માત્ર એક સ્તૂપ વિશે માહિતી આપેલી છે, આપણે એને યાદ રાખવાની છે, બરાબર. સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશની અંદર આવેલો છે. આગળ એની વિશેષતાને જોઈએ તો જે સાંચીનો અસલ સ્તૂપ હતો, આપણે આગળ કીધું એમ, જે ઓરિજિનલ જે કહીએ કે સમ્રાટ અશોકે જે બંધાયો હતો એ સ્તૂપ અત્યારે જે સ્તૂપ દેખાય છે એના કરતાં થોડો અલગ હતો, બરાબર. તો જે એનો જે અસલ સ્તૂપ હતો ને એ ઈંટોનો બનાવેલો હતો,
સાંચીનો અસલ સ્તૂપ એટલે કે જૂનો જે સ્તૂપ હતો, અસલ સ્તૂપ એ ઈંટોનો બનાવેલો હતો. અને હાલ જે આપણે સ્તૂપ જોવા જઈએ મધ્યપ્રદેશમાં, કદાચ ટુરિઝમ પ્રવાસ કરવા માટે જઈએ અને એ સાંચી જઈએ અને એનો સ્તૂપ જોઈએ, તો હાલ જે સ્તૂપનો કદ દેખાય છે મોટો, એ કદ કરતા એ અડધો હતો, નાનો હતો. અને પછી પાછળથી એના પર પથ્થરોનું બીજું નિર્માણ કરી અને હાલ આપણને જે સ્તૂપ દેખાય છે ને, સાચો સ્તૂપ જે છે ને એની અંદર છે. એટલે કે હાલ જે સ્તૂપ દેખાય છે એના કરતાં કદમાં કેવો હતો? અડધો, એટલે કે નાનો હતો, કે હાલના સ્તૂપ કરતાં કદમાં અડધો હતો. તો બીજી વિશેષતા એ કે હાલના સ્તૂપ કરતા, હાલ જે આપણે સાંચીનો સ્તૂપ જોઈ રહ્યા છીએ એ હાલના સ્તૂપ કરતા કદમાં અડધો હતો, એટલે કે નાનો હતો. બરાબર. સમ્રાટ અશોકે જે સ્તૂપ બંધાયો હતો એના સમયની અંદર ઈસવીસન 300માં એ આના હાલ જે આપણે મધ્યપ્રદેશમાં સ્થિત જે સ્તૂપ છે એના કરતાં કદમાં અડધો હતો, નાનો હતો. અને બૌદ્ધ સમયમાં જે કંઈ પણ નિર્માણ કલાઓ થઈ, જે કંઈ પણ સ્થાપત્યોની રચના થઈ, એ બધા સ્થાપત્યોની અંદર આ સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો માનવામાં આવે છે. તો સાંચીનો સ્તૂપ જે છે એ બૌદ્ધ સ્તૂપો જેટલા પણ હતા, ઘણા બધા સ્તૂપોની રચના થઈ. એવું નહીં કે આપણે જે 5 લખે એ 5 જ હતા, ઘણા બધા હતા, પણ એ 5 શ્રેષ્ઠ હતા. અને એ 5માંય આ સાંચીનો સ્તૂપ જે છે એ બૌદ્ધ સ્તૂપ જેટલા પણ હતા એ બધા જ બૌદ્ધ સ્તૂપમાં સ્થાપત્ય કલા આ સાંચીના સ્તૂપની શ્રેષ્ઠ હતી. એટલે કે સમ્રાટ અશોકે નિર્માણ કરાવેલા જેટલા પણ સ્તૂપ હતા એ બધામાં આ સાંચીનો સ્તૂપ એ સૌથી સારી સ્થાપત્ય કલા દેખાડતા. એના ઉત્કૃષ્ટ નમૂનાઓ, એના ચારે બાજુની કોતરણી, એની રચના, એ બધું બીજા અન્ય સ્તૂપ કરતાં ભવ્ય હતું, સારું હતું. આપણે અહીંયા ટેક્સ્ટ બુકની અંદર એનો સરસ મજાનો ફોટોગ્રાફ્સ આપેલો છે. બરાબર. તમે ઓનલાઈન પણ ટેક્સ્ટ બુક જોવો છો તો એની અંદર સરસ મજાના રંગીન ફોટોગ્રાફ સાથે એ જોઈ શકાય. તો એ સાંચીનો સ્તૂપ. પણ એક વિશેષતા એ યાદ રાખવાની કે હાલ જે આપણને જે દેખાય છે વાસ્તવિક એ સ્તૂપ નહોતો. એ સ્તૂપ હાલ દેખાય છે એના કરતાં કદમાં કેવો હતો? અડધો હતો, નાનો હતો. બરાબર છે. તો સાંચીના સ્તૂપ વિશે આટલી માહિતી યાદ રાખવાની છે. હવે આપણે સ્તૂપ કીધું તો દરેકે દરેક કોઈ પણ સ્થાપત્ય બંધાય તો સ્થાપત્ય ઘણું વિશાળ હોય, ઘણા બધા ભાગ હોય એના. બરાબર. તો એ સ્થાપત્યની અંદર આપણે સ્તૂપ પણ જે જોયું છે કે સ્તૂપ હોય એના કેટલાક અંગો હોય છે. કે સ્તૂપને જે આખે આખો સ્તૂપ આપણે ચિત્રમાં જોઈએ છે તો એ આખે આખા સ્તૂપના અલગ અલગ ભાગ છે ને અલગ અલગ નામે ઓળખાય છે. તો એ સ્તૂપના અલગ અલગ ભાગ કયા કયા નામે ઓળખાય છે એ આપણે જોઈએ. તો એ આપણો નેક્સ્ટ પોઈન્ટ છે સ્તૂપના અંગો. બરાબર છે. તો એના સ્તૂપના 4 અંગો છે જેને આપણે સમજવાના છે. પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વના છે. અને એ સ્તૂપ કોને કહેવાય? સ્તૂપના ફરતા ભાગ જે છે એને સમજવા માટે પણ કે ભાઈ આને આ પ્રમાણે કહી શકાય. આને પ્રાંગણ કહેવાય. આપણે મંદિર જોઈએ તો મંદિરમાં આપણા ઉપર ઘુમ્મટ જોઈએ. બરાબર છે. આગળ બેઠા પગથિયા હોય તો એ પગથિયાનો ભાગ અલગ હોય. પછી જ્યાં સભાખંડ હોય, જ્યાં સભા કરતા હોય, એવા અલગ અલગ ભાગ હોય છે. જે મંદિરોનું સ્થાપત્ય પણ આપણે આગળ જોઈશું ત્યારે આવશે. હાલ આપણે જોઈએ સ્તૂપની માહિતી, કે સ્તૂપના જે વિવિધ અંગો છે એને કઈ રીતે આપણે ઓળખી શકીએ. તો એના વિશે આપણે જોઈએ સ્તૂપની માહિતી. તો પહેલા તો સ્તૂપની માહિતીમાં સ્તૂપના અંગો, એના નામ આપણને યાદ રહેવા પડે કે એના 4 અંગો છે. એક છે હર્મિકા. 4 અંગોના હું પહેલા નામ બોલું છું, પછી આપણે એને સાથે લખતા જઈએ પોઈન્ટ સાથે. તો પહેલું એક છે હર્મિકા, ત્યારબાદ બીજું છે મેધી, ત્રીજું છે પ્રદક્ષિણા પથ જેની ફરતે પ્રદક્ષિણા કરવા માટે વપરાય, અને ચોથું છે તોરણ, કે સ્તૂપની અંદર જ્યારે પ્રવેશ કરીએ ત્યારે જે એનો દરવાજો હોય એ દરવાજા ઉપર કમાન આકારે પથ્થરોની સરસ મજાની કોતરણીવાળી રચના કરી અને પ્રવેશ દ્વાર સરસ મજાનું જે બનાવ્યું હોય એને તોરણ કહેવાય. બરાબર. સામાન્ય રીતે આપણે તોરણ એને જ કહીએ છીએ કે ઘરની ઉપર બારણું જે હોય એને સુંદરતા વધારવા માટે આપણે ઘણા બધા બહારથી કે ઘરે બનાવેલા તોરણ લગાવીએ છીએ. એ સમયે પથ્થરોની કોતરણી કરી અને એમણે પ્રવેશ દ્વારને ઉપર સુંદર બનાવવાનું કામ કર્યું હતું. તો એ તોરણ. તો 4 અંગો છે. બરાબર. એક છે મેધી, બધા 4 આપણે યાદ રાખીએ. પહેલું છે હર્મિકા,
ત્યારબાદ છે મેધી, પ્રદક્ષિણા પથ અને તોરણ. બરાબર, એ ચારે ચારને આપણે અહીંયા લખી કે કોને કહેવાય. બરાબર, એટલે આપણને વ્યવસ્થિત યાદ રહેશે. તો પહેલા જોઈએ હર્મિકા. હર્મિકા કોને કહીશું? હર્મિકા કોને કહેવાય? તો જે આપણે સ્તૂપ જોઈ છે કે સ્તૂપ એ અર્ધ ગોળાકાર હોય છે. બરાબર, આપણે કીધું હતું કે સ્તૂપનું બાંધકામ હંમેશા અર્ધ ગોળાકાર હોય છે. તો સ્તૂપનો અંડાકાર જે ભાગ છે ઉપરનો, એ અંડાકાર ભાગની ઉપર થોડી રેલિંગ મારેલી હોય છે. જે અર્ધ ગોળાકાર બાંધકામ છે એની સૌથી ટોચના ભાગ પર, બરાબર, એ ટોચના ભાગ પર જે ફરતી રેલિંગ એટલે કે આપણે વાડ કહીએ, બરાબર, ફરતા ભાગ પર આપણે જોઈએ મંદિર ઉપર ધજા લગાવવાનું જે ઉપર છે ધજા લગાવી છે એની ફરતે એક વાડ જેવું બનાવેલું હોય છે. બરાબર, એમ સ્તૂપમાં પણ ઉપર રેલિંગ વાડ બનાવેલી હોય છે. તો એને હર્મિકા કહે છે, જે સમગ્ર સ્તૂપને આવરી લે છે. તો સ્તૂપની હર્મિકા કોને કહે છે? તો આપણે એ લખીએ કે સ્તૂપના અંડાકાર ભાગની ટોચે છેક ઉપરના ભાગે ચારે બાજુએ આવેલી રેલિંગ એટલે કે કૌંસમાં આપણે લખીએ વાડ ને હર્મિકા કહે છે. જે સ્તૂપનો સૌથી ઉપરનો ભાગ છે. પેલું સૌથી મહત્વનું યાદ રાખો, હર્મિકા કોને કહેવાય? સ્તૂપની સૌથી ઉપર આવેલી ફરતી જે રેલિંગ છે એને હર્મિકા કહેવાય. બરાબર, ત્યારબાદ છે બીજું છે મેધી. મેધી કોને કહીશું? મેધી કોને કહેવાય? તો સ્તૂપની ચારે બાજુએ રચેલા ગોળાકાર રસ્તાને, સ્તૂપની ફરતી બાજુ રચેલો જે ગોળાકાર રસ્તો જે બનાવ્યો છે એને કહેવાય મેધી. સ્તૂપની ચારે બાજુ બનાવેલા ગોળાકાર રસ્તાને મેધી કહે છે. અને તેનો ઉપયોગ શું થાય? મેધીનો કોઈને એમ થાય કે મેધીનો ઉપયોગ શું હતો કે આખા સ્તૂપની જ્યારે પ્રદક્ષિણા કરવાની હોય, બરાબર, આપણે મંદિરોમાં જોઈએ છે કે મંદિરોનું આખું જે બાંધકામ હોય ને એની ફરતી બાજુએ આપણે જ્યારે પ્રદક્ષિણા કરતા હોય ત્યારે બાજુમાં રસ્તો રાખેલો હોય કે આપણે વચ્ચેના મુખ્ય જે સ્થાન છે દેવસ્થાન એની પ્રદક્ષિણા આમ કરી શકીએ ફરતી બાજુએ. તો એ આખા ગોળાકાર સ્તૂપની પ્રદક્ષિણા કરવી હોય એના માટે જે રસ્તો બનાવ્યો હોય એને કહેવાય મેધી. એના દ્વારા એ સ્તૂપને આપણે શું કરી શકીએ છીએ? પ્રદક્ષિણા કરી શકીએ છીએ. બરાબર છે. ત્યારબાદ છે ત્રીજું છે પ્રદક્ષિણા પથ. પ્રદક્ષિણા પથ મંદિર અથવા પૂજાના સ્થળોએ આવેલો ગોળાકાર રસ્તો. હવે એક જ પરિસરની અંદર તો આપણે જોઈએ છીએ કે એક વચ્ચોવચ મુખ્ય મંદિર હોય, એની આજુબાજુ નાના મોટા બીજા 3-4 બીજા અન્ય દેવી દેવતાઓના મંદિર હોય, બરાબર. એ બધા જ મંદિરોની આપણે દર્શન કરવો હોય, પ્રદક્ષિણા કરવી હોય તો એને બધાને જોડતો એક રસ્તો બનાવેલો હોય છે, બરાબર છે. તો એને કહેવાય પ્રદક્ષિણા પથ. ખાલી મુખ્ય એક દેવસ્થાન નહીં, એ આખા પરિસરમાં આવેલા બધા જ નાના મોટા દેવી દેવતાઓનું જે સ્થાન છે એને જોડતો માર્ગ, એને કહેવાય પ્રદક્ષિણા પથ. તો મંદિર અથવા પૂજાના સ્થળોએ આવેલા ગોળાકાર રસ્તાને પ્રદક્ષિણા પથ કહે છે. મંદિર અથવા કોઈ પણ મંદિર, મસ્જિદ, સ્તૂપ જે કંઈ છે એ, તો મંદિર અથવા પૂજાનું કોઈ પણ સ્થળોએ જોડતા ગોળાકાર રસ્તાને પ્રદક્ષિણા પથ કહે છે. અને હંમેશા કોઈ પણ વસ્તુની જ્યારે આપણે પ્રદક્ષિણા કરતા હોય, કોઈ પણ વસ્તુની,
બરાબર, હંમેશા ગમે ત્યારે કોઈ પણ વસ્તુની પ્રદક્ષિણા કરતા હોય તો જે સ્થળની આપણે પ્રદક્ષિણા કરીએ છીએ એ સ્થળ હંમેશા આપણી જમણી બાજુએ રહે એ પ્રમાણે એની પ્રદક્ષિણા કરીએ છીએ. બરાબર છે, હંમેશા આપણે જે સ્થળની પ્રદક્ષિણા કરવાની છે આપણા જમણા હાથ તરફ રહે એ રીતે આપણે પ્રદક્ષિણા કરવાની રહે છે. એટલે હંમેશા કોઈ પણ સ્થળ માતા પિતા કે અન્ય કોઈ પણ વસ્તુની પૂજા કે પ્રદક્ષિણા કરવાની થાય તો એ પ્રમાણે હોય કે આપણે એ સ્થળ આપણા જમણી બાજુએ રહે અને એ રીતે આપણે આમ ગોળ ફરીએ છીએ, એ રીતે એની પ્રદક્ષિણા થઈ શકે. ચાલો ચોથું અંગ જોઈએ આપણે, એ છે તોરણ. તો આપણે સામાન્ય કીધું એમ કે જે સ્તૂપ છે એનું પ્રવેશ દ્વાર એને તોરણ કહેવામાં આવે છે. તો આપણને સામાન્ય એટલું જ લખીએ, સ્તૂપનું પ્રવેશ દ્વાર. સ્તૂપના પ્રવેશ દ્વારને તોરણ કહે છે. હવે એ તોરણ કેવું હોય આપણે એ સમજીએ. આપણી ટેક્સ્ટ બુકની અંદર લખેલું છે કે આપણને એમ લાગે વ્યાખ્યા અલગ થઈ ગઈ, અલગ નથી, એ જ છે. એમને તોરણ પ્રવેશ દ્વાર કેવું હોય છે એ સમજાયું કે પ્રવેશ દ્વાર એમાં બે સીધા મોટા પથ્થર બંને બાજુએ પ્રવેશ દ્વાર બાજુ ઊભા મૂકેલા હોય. એ ઊભા પથ્થરના થાંભલાની ઉપર આડા પથ્થર, એટલે કે આપણે સામાન્ય એવું ચિત્ર તૈયાર કરીએ કે આપણે એ બે પથ્થરો આમ સામાન્ય મૂકેલા હોય. એ પથ્થરોની ઉપરની બાજુએ કમાન આકારે એટલે કે વળાંક આકારે મૂકેલા હોય બીજા પથ્થરો, અથવા સીધા પાટડા આ રીતે મૂકેલા હોય. અને જે પ્રવેશ દ્વાર જેવી રચના તૈયાર કરવામાં આવે, આ પ્રવેશ દ્વાર જેવી જે રચના તૈયાર થાય એને કહેવાય તોરણ. બરાબર છે. આ સામાન્ય છે પ્રવેશ દ્વાર. એ ઉપર સીધું પણ હોય, કદાચ ઉપર સીધા પથ્થર મૂકી દે, આડા પાટડા મૂકે તો એવું પણ હોઈ શકે. એ ઉપર અર્ધ ગોળાકાર એવું પણ હોઈ શકે, કલાત્મક પણ હોઈ શકે અને સાદા પથ્થર પણ હોઈ શકે. એટલે આપણે તો માત્ર એનો ખ્યાલ કે તોરણ કોને કહીશું તો કે સ્તૂપનું જે પ્રવેશ દ્વાર છે એને આપણે તોરણ કહીએ. બરાબર છે. મૌર્યકાલીન સ્થાપત્ય અંતર્ગત સ્તૂપની માહિતી આપણે અહીંયા પૂરી થાય. એ 5 પ્રકારના સ્તૂપ આપણે જોયા. એક સાંચીનો સ્તૂપ કીધું હતું, 5 સ્તૂપના નામ. એમાં સૌથી પહેલું કીધું હતું સાંચીનો સ્તૂપ. ત્યારબાદ બીજો કીધું હતું આપણે સારનાથનો સ્તૂપ, બેરતનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતમાં આવેલો દેવની મોરીનો સ્તૂપ. આ 5 સમ્રાટ અશોકના સમયના મહત્વના સ્તૂપ હતા. એમાંથી સાંચીના સ્તૂપ વિશે આપણે માહિતી અહીંયા જોઈ કે સાંચીનો સ્તૂપ કોને કહીએ છીએ. તો સાંચીના સ્તૂપ વિશે આપણે જોયું. તો પહેલું કે એનું નિર્માણ મૌર્ય સામ્રાજ્યમાં થયું અને કયા રાજ્યમાં હતું તો કે મધ્યપ્રદેશમાં. આપણે એના હાઇલાઇટ્સ પોઈન્ટ જોઈ લઈએ પહેલા. બરાબર છે. ત્યારબાદ છે સાંચીનો સ્તૂપ જે અસલ જે છે એ સ્તૂપ ઈંટોનો બનાવેલો હતો. હાલ આપણને દેખાય છે પથ્થરનો છે. અને જે અસલ સ્તૂપ છે હાલના કરતાં કદમાં કેવો હતો તો કે અડધો, એટલે કે નાનો હતો. અને એની જે કળા છે એ કેવી હતી, સ્થાપત્ય કલા શ્રેષ્ઠ હતી. આ આટલી માહિતી સાંચીના સ્તૂપ વિશે છે. અને ત્યારબાદ આપણે સ્તૂપની માહિતી તરીકે સ્તૂપના 4 અંગો જોયા. હર્મિકા કોને કહીએ, મેધી, પ્રદક્ષિણા પથ અને તોરણ. બરાબર છે. આ 4 અંગો સ્તૂપ જે કે આખું સ્થાપત્ય તૈયાર થયું છે એ સ્તૂપના 4 અંગો છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું આપણા મૌર્યકાલીન સામ્રાજ્યના બીજા અન્ય સ્થાપત્ય તરીકે સ્તંભ લેખો. ચાલો મૌર્યકાલીન સામ્રાજ્યના સ્થાપત્યની અંદર આગળ જોઈએ સ્તંભ લેખો. નામ પરથી આપણને ખબર પડી જાય કે સ્તંભ લેખ કોને કહેવાય. સ્તંભ એટલે થાંભલો, બરાબર, અને લેખ એટલે એ થાંભલા ઉપર કોતરવામાં આવેલી જે કંઈ સૂચનાઓ છે તે બધી જ. બરાબર છે. તો એ સ્તંભ લેખો કેટલાય નગરોની અંદર ઘણા બધા રાજાઓએ પોતાના પ્રજાને કંઈક ને કંઈક સૂચનાઓ કે માહિતી આપવા માટે અલગ અલગ જગ્યાએ આવા કેટલાક સ્તંભ લેખો કોતરાવીને ઘણી બધી જગ્યાએ પોતાના રાજ્યમાં અલગ અલગ જગ્યાએ મૂકેલા. તો એવા મૌર્યકાલીન સામ્રાજ્યના કેટલાક સ્તંભ લેખો વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલાં એ સ્તંભ લેખો ઘણા બધા હતા. ભારતમાં, ગુજરાતમાં અનેક જગ્યાએથી અનેક સ્તંભ લેખો મળી આવે છે. પણ પહેલાં એ સ્તંભ લેખો શા માટે બનતા, એની વિશેષતા શું હતી, પહેલાં એ જોઈએ. સ્તંભ લેખોનો પરિચય મેળવીએ અને ત્યારબાદ શ્રેષ્ઠ સ્તંભ લેખ આપણો, જેને આપણે આપણી રાષ્ટ્ર મુદ્રા તરીકે પણ પસંદ કરેલો છે, સારનાથનો સિંહ સ્તંભ. બરાબર, એ પણ એક આ સ્તંભ લેખ જ છે. ત્યારબાદ એના વિશે ચર્ચા કરીએ. પણ પહેલા પરિચય મેળવીએ આપણે કે આ સ્તંભ લેખ એટલે શું. બરાબર છે. તો સ્તંભ લેખોની સૌથી મોટી પહેલી વિશેષતા એ હતી
કે આખે આખો થાંભલો ગમે એટલો ઊંચો હોય એ એક જ પથ્થરમાંથી કોતરવામાં આવતો હતો. જો બહુ મોટી વિશેષતા છે, એક જ પથ્થરમાંથી કોતરવામાં આવતો. સ્તંભ લેખોની પહેલી જ વિશેષતા એ કે એક જ શિલામાંથી, શિલા એટલે પથ્થર, એક જ શિલામાંથી કોતરેલા હતા. જેટલા પણ સ્તંભ લેખો પ્રાપ્ત થયા એ બધા એક જ શિલામાંથી કોતરેલા હતા, એટલે કે એક જ પથ્થરમાંથી કોતરી અને આ બધા સ્તંભ લેખો તૈયાર કરવામાં આવતા. શું હતું એની અંદર? સ્તંભ લેખો ઉપર શું કોતરતા, કઈ કઈ બાબતોની માહિતી આપવામાં આવતી સ્તંભ લેખો ઉપર? તો સ્તંભ લેખો ઉપર સમ્રાટ અશોકની, આપણે મૌર્યકાલીન સામ્રાજ્યની વાત કરી છે, સમ્રાટ અશોકની જ વાત કરવાની છે, તો સ્તંભ લેખો પર સમ્રાટ અશોકની ધર્માજ્ઞાઓ, એટલે કે એને કલિંગનું યુદ્ધ જીત્યા પછી, બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પછી એને સમગ્ર પ્રજાને હિંસા નહીં કરવા માટે ધર્મ બાબતે જે કઈ આજ્ઞાઓ આપીને એ બધી જ ધર્માજ્ઞાઓ કોતરવામાં આવતી. ત્યારબાદ કેટલીક મહત્વની સંધિઓ હોય, રાજાઓ સાથે થયેલી કેટલીક મહત્વની સંધિઓ હોય, ખાસ સૂચનાઓ હોય, વગેરે કોતરવામાં આવતા. જેથી કરીને અને કોતરી અને પછી એ જે સ્તંભ લેખો છે એ જાહેર જે સ્થળો એ જે સ્થળો ઉપર મૂકી દેવામાં આવતી, જેથી કરીને પ્રજા અવર જવર દરમિયાન જ્યારે પણ અહીંયાથી નીકળે ત્યારે એ આજ્ઞાઓ જે કંઈ છે સમ્રાટે આપેલી એ આજ્ઞાઓ જોવે અને એનું પાલન કરે. બરાબર છે? તો આ પ્રમાણે સમ્રાટ અશોકની ધર્માજ્ઞાઓ, કેટલીક મહત્વની સંધિઓ કરેલી હોય રાજાઓ સાથેની સંધિઓ, શરતો જે કંઈ હોય છે એ, અને કેટલીક ખાસ મહત્વની સૂચનાઓ જે રાજ્ય તરફથી મળતી એ બધી સૂચનાઓને એ સ્તંભ ઉપર કોતરી અને ત્યાં રાખવામાં આવતી. ત્યારબાદ આવા જે સ્તંભો છે એ એની અલગ બીજી વિશેષતા શું હતી? તો કે એક જ પથ્થરમાંથી કોતરવામાં આવતા. સૌથી મોટી ગમે એટલો હોય, 5 ફૂટનો હોય, 10 ફૂટનો હોય, તો એક જ શિલામાંથી કોતરી, કાપી અને એમાંથી એને બનાવવામાં આવતો. તો એક જ શિલામાંથી, એક જ પથ્થરમાંથી ઘડી અને ત્યારબાદ એને ઘસી ઘસીને ચળકાટ આપવામાં આવતો અને પછી એના પર આજ્ઞાઓ કોતરવામાં આવતી. ઘડી ઘસીને ચળકાટ આપતા અને ત્યારબાદ આજ્ઞાઓ કોતરવામાં આવતી. એટલે આ ખૂબ જ મહેનતવાળું કામ હતું કે એક જ પથ્થરની અંદર આપણે જોઈએ કે પથ્થરનું ઘડતર કામ કરતા હોય ત્યારે એવું બને કે સમગ્ર કદાચ 20 ફૂટનો મોટો એક સ્તંભ લેખ તૈયાર કરવાનો હોય, 15 ફૂટ 19 ફૂટ સુધી સરસ મજાનું ઘડતર કામ કરતા કરતા આવ્યા અને નીચેનું 1 ફૂટનું કામકાજ કરતી વખતે બરાબર હથોડીને ટાંકણોનું વ્યવસ્થિત કામ ન થયું, તૂટી ગયું, તો તમારી 19 ફૂટની કરેલી મહેનત પાણીમાં જઈ શકે. એટલે ખૂબ જ બારીકાઈથી આ સ્તંભ લેખોનું નિર્માણ કરવામાં આવતું. એક પથ્થરમાંથી વ્યવસ્થિત પહેલા એનો આકાર ઘડે, ત્યારબાદ એને બરાબર ઘસીને ચળકાટ આપે અને ત્યારબાદ એના પર જે તે આજ્ઞાઓ કોતરવામાં આવતી. આવા જ સ્તંભ લેખ આપણને કયા સ્થળેથી મળી આવે છે? તો આવા સ્તંભ લેખ આપણને અંબાલા, અલગ અલગ સ્થળોના નામ લખેલા છે, અંબાલા, મેરઠ. કયા કયા સ્થળે ભારતમાં આવા સ્તંભ લેખો મળ્યા છે? તો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં લોરિયા પાસે નંદનગઢ, બિહારમાં નંદનગઢ પાસે સાંચી, કાશી, પટના વગેરે સ્થળોએ આવા સ્તંભ લેખો મળી આવે છે.
ભગવાન બુદ્ધના વૃક્ષના ટેકે ઉભેલા હોય એવા સ્તંભ લેખો પણ મળ્યા. અને આ બધા જ સ્તંભ લેખો ઉપર જે કંઈ આ ધર્માજ્ઞાઓ કોતરેલી હતી એ બધી ધર્માજ્ઞાઓની ભાષા, લિપિ બહુ જ અગત્યનું એ છે કે આજથી વર્ષો પૂર્વે મૌર્ય સામ્રાજ્યમાં કઈ લિપિ ચાલતી હતી એવો ક્યાંય ઉલ્લેખ આપણે ટેક્સ્ટબુકમાં નથી કે મૌર્ય સામ્રાજ્યમાં આ લિપિ ચાલતી હતી. પણ મૌર્ય સામ્રાજ્યના જે કોઈ સ્તંભ લેખો આપણને ઉત્ખનન કરતા મળી આવ્યા એ બધા જ સ્તંભ લેખોની લિપિ બ્રાહ્મી લિપિમાં હતા. બ્રાહ્મી લિપિમાં કોતરેલા હતા. તો આપણે એવું અનુમાન લગાવી શકીએ કે મૌર્ય સામ્રાજ્યની અંદર એ સમયે લોકો બ્રાહ્મી લિપિનો ઉપયોગ કરતા હશે. બરાબર છે. એટલે પછી ક્યાં એવો પ્રશ્ન પૂછાઈ જાય કે મૌર્ય સામ્રાજ્યમાં કઈ લિપિનો ઉપયોગ કરતા લોકો, કઈ લિપિમાં વાતચીત કરતા, તો એ ટેક્સ્ટબુકમાં ક્યાંય છે નહીં તો ગોતવા ના જવાય. બરાબર. થોડુંક મેં કીધું હતું લોજિકલ વાપરવાનું કે ભાઈ સ્તંભ લેખોની લિપિ બ્રાહ્મી હતી, સ્તંભ લેખો મૌર્ય સામ્રાજ્યમાં તૈયાર થયા હતા, એ સમયના મળ્યા છે આપણને, તો મૌર્ય સામ્રાજ્યમાં આ બ્રાહ્મી લિપિનો ઉપયોગ કરતા હશે એવું આપણે અનુમાન લગાવી શકીએ. તો આ છે સ્તંભ લેખોની વિશેષતા. કઈ રીતે કોતરવામાં આવતા, એના પર કઈ કઈ વસ્તુઓનું નિર્માણ કાર્ય કરો, કઈ કઈ આજ્ઞાઓ કોતરવામાં આવતી, અને ભારતમાં કયા સ્થળેથી આપણને પ્રાપ્ત થયા. સ્તંભ લેખો ઘણા બધા છે પણ એમાંથી આપણે એક શ્રેષ્ઠ સ્તંભ લેખની વાત કરવાની છે અને એ છે આપણો સારનાથનો સિંહ સ્તંભ, જેને આપણે આપણી રાષ્ટ્રીય મુદ્રા તરીકે સ્વીકારેલ છે. એનો ઉપરનો ભાગ જેને આપણે 4 સિંહોની આકૃતિ, ભલે આપણને ચિત્રમાં 3 સિંહો દેખાય છે પણ વાસ્તવમાં 4 સિંહોની આકૃતિ, ચારે બાજુ એક એક સિંહ છે. તો એવો સિંહ સ્તંભ, સારનાથનો સિંહ સ્તંભ વિશે આપણે જોઈએ. શ્રેષ્ઠ સ્તંભ વિશેની એક માહિતી જોઈએ આપણે. સારનાથનો સ્તંભ. તો ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો. પહેલી વિશેષતા એ કે સારનાથનો જે સિંહ સ્તંભ છે એ ભારતના શિલ્પકલાના જેટલા પણ નમૂના મળ્યા છે એનો શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો શિલ્પકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે સારનાથનો સિંહ સ્તંભ. શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો. ઘણા બધા શિલ્પો આપણને ઉત્ખનન કરતા મળી આવ્યા છે, એનો આ શ્રેષ્ઠ નમૂનો છે. તો પહેલી જ વિશેષતા એની એ કે જેટલા પણ ઉત્ખનન કરતા અવશેષો આપણને મળ્યા એ બધામાં સારનાથનો જે સિંહ સ્તંભ છે એ સારો છે. સારો છે એટલે જ આપણે એને આપણી રાષ્ટ્રમુદ્રા તરીકે પસંદ કરેલો છે. આ સ્તંભમાં શું છે, વિશેષતા શું છે, તો કે આ સ્તંભની અંદર ટોચ જે છે, આ સ્તંભ આખા સ્તંભ ઉપર આજ્ઞાઓ જ કોતરેલી હતી. અને આજ્ઞાઓ, અને કદાચ કોઈને એમ થાય કે આટલા બધા સ્તંભ ઉપર આજ્ઞા જ કોતરેલી હતી, સીધે સીધા પથ્થર ઉપર લખીને મૂકી દીધી ના ચાલે, એને આટલા બધા સુંદર કોતરણીવાળા બનાવવાની જરૂરિયાત શું હતી? તો જરૂરિયાત એ હતી કે ખાલી આજ્ઞાઓ કોતરીને મૂકી દીધી હોય સૂચનાઓ બધી, તો કોઈ વાંચવા જ ન જાય. પણ એ સુંદર કલાત્મક કોતરણીવાળા કર્યા તો તે કોતરણી જોવા માટે ઘણા બધા લોકો ત્યાં આવે અને એ બહાને પેલી જે સૂચનાઓ મારેલી હતી ને એ સૂચનાઓ વાંચે. એટલે એને આકર્ષક બનાવવામાં આવતા, જેથી પ્રજા એ જોવા માટે આકર્ષાય, ત્યાં આવે અને અનાયાસ એને પેલી સૂચનાઓ વાંચવી પડે. બરાબર છે. એટલે એને સુંદર કલાત્મક કોતરણીવાળા બનાવવામાં આવતા. તો આ જે સારનાથનો સિંહ સ્તંભ છે એની ટોચે, સ્તંભની ટોચે આપણે જાણીએ છીએ એ પ્રમાણે પરસ્પર અડકીને ઉભેલા, એકબીજાને અડકીને, પરસ્પર અડકીને ઉભેલા 4 સિંહોની આકૃતિ છે. ભલે આપણને 3 દેખાય છે પણ વાસ્તવમાં 4 સિંહો છે. 4 સિંહોની આકૃતિ ઉપર ગોઠવેલી છે અને એની નીચે ધર્મચક્ર. આપણે આ સારનાથના સિંહ સ્તંભનું વર્ણન કરી છે. વાસ્તવમાં આપણે આ અનેકવાર અગાઉ પણ માહિતી મેળવી ચૂક્યા છીએ, પણ તેમ છતાંય ફરીથી એકવાર વ્યવસ્થિત એની અંદર કઈ કઈ માહિતી છે આપણે જોઈએ. તો આ 4 સિંહોની આકૃતિ નીચે આપણે સમ્રાટ અશોકના નામ પરથી એનું વચ્ચે અંકિત કરેલું ધર્મચક્ર, સમ્રાટ અશોકની પ્રગતિનું વર્ણન કરતું ચક્ર, ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી, આ જે સારનાથ છે ભગવાન બુદ્ધે ઉપદેશ આપવાની શરૂઆત કરી હતી, તો એ સ્થાન છે એટલે અહીંયા ચારે બાજુ ધર્મચક્રો અંકિત કરેલા છે. એ જે સ્તંભ છે એની ચારેય બાજુ
ધર્મચક્રો ધર્મચક્ર અંકિત કરેલા છે અને દરેકે દરેક બાજુએ ધર્મચક્રની બંને બાજુ અલગ અલગ પ્રાણીઓ પણ છે, બરાબર છે. સમ્રાટ અશોકે જેટલા વિજય કરે ને વિજય બતાવવા માટે એને સતત પ્રગતિ બતાવવા માટે આ ચક્રો અહીંયા અંકિત કરેલા છે અને ચક્રની બાજુમાં એ વખતે જે પ્રાણીનું મહત્વ હતું એ પ્રાણીઓ પણ આની અંદર અંકિત કરેલા છે. તો એ કયા પ્રાણીઓ છે તો એ જોઈએ. તો એ છે આ ઉપરાંત એ ચક્રની બંને બાજુએ હાથી, ઘોડા, બળદ ની શિલ્પકૃતિઓ અંકિત કરેલી છે. એ વખતે ઘણા બધા યુદ્ધો થતા ત્યારે યુદ્ધની અંદર હાથી અને ઘોડાનું પુષ્કળ મહત્વ હતું અને આખો સમાજ ખેતી પ્રધાન સમાજ, આજે પણ આ ભારત ખેતી પ્રધાન દેશ છે. આજે તો આધુનિક ટેકનોલોજીના સાધનો છે, પણ એ વખતે સૌથી મહત્વનું ખેતી કરવા માટેનું માધ્યમ એટલે બળદ, બરાબર. એટલે એ બધા પ્રાણીઓની મહત્વતા દર્શાવવા માટે એણે પણ આ ધર્મચક્રની બંને બાજુએ સારનાથના સ્તંભની અંદર સ્થાન આપવામાં આવેલું. અને આપણે આઝાદી પછી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યારબાદ આપણે આને રાષ્ટ્ર મુદ્રામાં સ્થાન આપ્યું. આ સ્તંભને રાષ્ટ્ર મુદ્રા તરીકે પસંદ કરી. ઉપરનો ભાગ આપણે આખો થાંભલો નથી આવતો, આખો સ્તંભ નથી આવતો, પણ ઉપરનો જે ભાગ છે એને આપણે આપણી રાષ્ટ્ર મુદ્રા તરીકે પસંદ કરી અને 4 સિંહોની જે આકૃતિ છે આપણે રાષ્ટ્રીય ચિહ્ન, બરાબર, રાષ્ટ્ર ચિહ્ન તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને દુનિયાની જેટલી સર્વોત્તમ આવી શિલ્પકૃતિઓ છે એમાંની એક આ શ્રેષ્ઠ શિલ્પકૃતિ માની શકાય. તો 4 સિંહોની આકૃતિ આપણી રાષ્ટ્ર મુદ્રા. 4 સિંહોની આકૃતિ એને આપણે રાષ્ટ્ર મુદ્રાનું સ્થાન આપ્યું. તો આ રાષ્ટ્ર મુદ્રા આપણને કઈ કઈ જગ્યાએ જોવા મળે છે, બરાબર. આ પણ એક સામાન્ય પ્રશ્ન છે 1 માર્ક્સનો કે આપણે રાષ્ટ્ર મુદ્રા કઈ કઈ જગ્યાએ, આપણે 4 સિંહોની આકૃતિ કઈ કઈ જગ્યાએ જોઈએ છીએ એ પણ એક મહત્વનું છે. તો આપણે પહેલા એમને જ તમને જ પ્રશ્ન પૂછીએ. ચાલો, તો મૌર્યકાલીન સ્થાપત્યની અંદર આગળનો પોઈન્ટ છે આપણો શિલાલેખો. શિલા એટલે પથ્થર અને લેખ એટલે એની ઉપર કોતરણી કરીને જે કંઈ લખવામાં આવ્યું હોય તે લખાણ, બરાબર. એટલે એ પથ્થરો ઉપર લખવામાં આવેલા લેખો. તો કોઈને નવે લાગે સાહેબ પથ્થરો ઉપર લખાણ શું કરવું પડે, કાગળ નહોતા? તો કાગળ હતા એ સમયમાં. કાગળ અથવા ક્યાંક ક્યાંક તામ્રપત્ર, ક્યાંક ક્યાંક ભોજપત્ર. તમે આગળ ભણી ગયા છો કે હિમાલયમાં એક ભુર્જ નામનું વૃક્ષ થતું ને એની છાલ ઉપર લખાણ લખવામાં આવતા, પાંદડાની અંદર લખાણ લખતા. પણ એ લાંબા સમયે શું થતું, એ કદાચ એને કોઈ જીવાતના કારણે, વાતાવરણની અસરના કારણે કે કોઈ માનવીય ભૂલોથી એ તૂટી જતું. તો એ લાંબા સમય સુધી સાચવવા માટે એવા કેટલાક મહત્વના જે સંદેશાઓ હોય, કેટલાક અન્ય રાજ્યો સાથે કરેલી સંધિઓ હોય, કઈ અગત્યની સૂચનાઓ હોય જેને બહુ લાંબા સમય સુધી સાચવી રાખવી છે, તો એને આવા પથ્થરો ઉપર કોતરવામાં આવતી. ક્યાંક ધાતુ ઉપર કોતરવામાં આવતી, ક્યાંક કાષ્ઠ ઉપર કોતરવામાં આવતી, જેથી કરીને એ લાંબા સમય સુધી. તમે જો આપણે આ સ્તંભ લેખો વાત કરીએ છીએ મૌર્ય સામ્રાજ્યના છે, ઈસવીસન 300ના એ સમયના કોતરેલા આપણને ખોદકામ કરતા હાલ મળ્યા અને આપણને કદાચ એ સમયની માહિતી મળી કે એ સમય કદાચ આવી બધી બાબતો, આ પ્રમાણે રાજકારણ ચાલતું હશે, આવા લોકોની પ્રવૃત્તિ હશે, રાજાનું રાજ્ય આ પ્રમાણે ચાલતું હશે. જો કદાચ સ્તંભ લેખો ન કોતરાયો હોત તો કદાચ એ સમયનો ઇતિહાસ ક્યારનો નષ્ટ થઈ ચૂક્યો હોત અને આપણને એના વિશે કંઈ પણ માહિતી મળી શકે જ નહીં. એટલે બહુ લાંબા સમય સુધી કોઈ પણ માહિતી સાચવવા માટે આવા સ્તંભ લેખો કોતરવામાં આવતા, બરાબર. તો એવા સ્તંભ લેખો વિશે આપણે માહિતી જોઈએ. તો સ્તંભ લેખોની અંદર પણ શું કોતરવામાં આવતું, તો આપણે આગળ જોઈ ગયા એમ જ સ્તંભ લેખોની અંદર પણ સમ્રાટની આજ્ઞાઓ, એને જે કંઈ આજ્ઞાઓ આપેલી હોય આજ્ઞાઓ, સૂચનાઓ, મહત્વની સંધિઓ, વગેરે કોતરવામાં આવતા.
જેથી લાંબો સમય સુધી એને સાચવી શકાય અને ટકાવી શકાય. કોઈ બે રાજાઓ વચ્ચે સંધિ થઈ હોય કે બંને એકબીજા પર આક્રમણ નહીં કરે, તો એ સંધિને લાંબો સમય સુધી યાદ રાખવી શું કરે, તો કે એને પથ્થર ઉપર કોતરાવી એને મૂકવામાં આવતી. ત્યારબાદ આવા પથ્થરોની સાથે સાથે કાસ્ટ, મેં કીધું એમ લાકડાની પણ શિલ્પો આવી આકૃતિઓ બનતી. ક્યાંક ક્યાંક ધાતુ, તામ્રપત્ર ઉપર, તાંબાની શોધ બહુ પૂર્વે થઈ ચૂકી હતી. મનુષ્યના ઉપયોગમાં આવેલી પહેલી ખનિજ તાંબુ, તો તાંબાના પત્ર ઉપર પણ આવા લખાણ લખી અને કદાચ એ મુકાવતા, જેથી કરીને એ પણ લાંબો સમય સુધી ચાલી શકે. લાકડાના અને પથ્થરની વાડ બનાવી દરવાજા પર એ વખતે સુંદર તોરણો પણ કોતરાવેલા હતા. એ સમયની અંદર શિલાલેખોની સાથે વાત કરીએ તો પથ્થરની સાથે સાથે લાકડા અને પથ્થરની વાડ બનાવી સુંદર તોરણો પણ તૈયાર કરવામાં આવતા, જે આપણે આગળ સ્તૂપના અંગમાં જોઈ ગયા. તોરણ કોને કહેવાય? પ્રવેશ દ્વાર. બરાબર. તો લાકડાની કે સુંદર સરસ મજાના પથ્થરોની વાડ તૈયાર કરી એની ઉપર પ્રવેશ દ્વાર સુંદર કોતરણી વાળું તૈયાર કરતા, જેથી આખું જે ભવન સ્થાપત્ય છે એ આકર્ષક લાગે. આજે પણ જોઈએ છીએ આપણે કે આજે પણ આજના યુગમાં પણ જ્યારે કોઈ પણ ભવ્ય સ્થાપત્ય બનાવીએ છીએ, આપણે આપણા મંદિરની જો વાત કરીએ તો આપણા મંદિરની અંદર પણ જે પ્રવેશ દ્વાર છે એની સરસ મજાની બંને બાજુએ સરસ મજાની વાડ બનાવીને પથ્થરોના શિલ્પ કૃતિઓ અલગ અલગ જગ્યાએ સરસ મજાને મૂકેલી છે. થાંભલાઓ છે એ પણ સરસ મજાના કોતરણી સાથે મૂકેલા છે. આપણે જે નવું મંદિર નિર્માણ કર્યું છે તો એ સુંદર મજાની આવી કૃતિઓ એ સમયે પણ તૈયાર કરવામાં આવતી, જે ધર્મના આચરણ પર ભાગ હોય. તોરણ તૈયાર કરાવતા, અને તોરણ તૈયાર કરવાનું કારણ એ તો કે જે ધર્મ માનવો ધર્મના આચરણ પર ભાર મૂકતા. સમ્રાટ અશોકે જે બૌદ્ધ ધર્મ અપનાવ્યો ત્યારબાદ સમગ્ર રાજ્યમાં હિંસા સંપૂર્ણપણે બંધ. રાજ્યમાં પણ નહીં, રાજાના અધિકારીઓ પણ હિંસા કરી શકે નહીં. બરાબર. માંસાહાર સંપૂર્ણ બંધ કરાવી દીધો. તો એ જે આજ્ઞાઓ હતી ધર્મ બાબતની એના ઉપર પૂરેપૂરો ભાર મૂકવામાં આવતો. ત્યારબાદ આવા જે શિલાલેખો છે આપણને કયા સ્થળેથી મળી આવ્યા? તો આવા શિલાલેખો આપણને પેશાવર, ભારતમાં અલગ અલગ સ્થળેથી મળી આવ્યા. એમાં એક છે પેશાવર, ઘણી બધી જગ્યાએ ખોદકામ કર્યું, એમાં પેશાવરથી મળી આવ્યા. ત્યારબાદ દહેરાદૂન, થાણા, મુંબઈ, ધૌલી અને જૌગડા. આ બંને શહેરના નામ છે જે ઓડિશામાં આવેલા છે. બંને ત્યાંથી પણ આપણને આવા અવશેષો મળી આવ્યા. ચેન્નઈ વગેરે આ બધા સ્થળેથી આપણને આવા સ્તંભ શિલાલેખોના કેટલાય નમૂનાઓ, અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. આ સિવાય ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ મળી આવે છે આવા શિલાલેખો. તો ગુજરાતમાં ક્યાં ક્યાં મળી આવે? તો ગુજરાતની અંદર આપણને શિલાલેખોના ઘણા નમૂના મળી આવ્યા, જેમાં ગુજરાતમાં જુનાગઢમાં પર્વતની તળેટીમાં શિલાલેખ મળી આવે, જેને આપણે અશોકનો શિલાલેખ કહીએ છીએ. પર્વતની તળેટીમાં આવેલો અશોકનો શિલાલેખ. બરાબર. ઘણા બધા કદાચ આપણે જોયો પણ હશે. ત્યારબાદ પાલીતાણાની અંદર પાલીતાણામાં શેત્રુંજય પર્વત જે છે ત્યાં પણ આપણને આવા શિલાલેખો મળી આવ્યા છે. ત્યારબાદ અમદાવાદની અંદર હઠીસિંહના જે જૈન દેરાસરો છે એ દેરાસરોમાં પણ આપણને ઈસવીસન 1947માં આવા શિલાલેખો પ્રાપ્ત થયા. તો આ ભારતમાં અને ગુજરાતમાં અલગ અલગ શિલાલેખો આપણને કોતરણીવાળા પ્રાપ્ત થયા છે. એમાં ખાસ
ગુજરાતના જે શિલાલેખો છે ને આપણે જાણીએ છીએ કે શિલાલેખો કોતરીને એટલા માટે મૂકવામાં આવતું હતું કે લોકો એની સૂચનાઓ એની વાંચી અને એનો અમલમાં મૂકે. તો સૂચનાઓ એ પ્રાદેશિક ભાષામાં જ હોવી જોઈએ. તો ખાસ કરીને ગુજરાતમાં જે કોઈ શિલાલેખો મળી આવે છે ને એ બધા શિલાલેખોની ભાષા જે છે એ ભાષા ખાસ ગુજરાતની વાત કરીએ છીએ આપણે, ભાષા ગુજરાતી હતી. ગુજરાતી ભાષામાં કોતરાવેલા શિલાલેખો હતા આ ગુજરાતમાં. બાકી આગળ જે આપણે સ્તંભલેખો જોઈ ગયા એ સ્તંભલેખો સમ્રાટ અશોકના સમયના જે મળ્યા, આપણે વાત કરીએ છીએ 1947માં મળી આવે છે આ બધા ગુજરાતમાં. તો એ જે છે એ ગુજરાતી ભાષામાં હતા, એટલે આધુનિક ભાષા છે, એટલે ગુજરાતી ભાષામાં આપણને આ સ્તંભલેખો મળી આવે. પ્રાચીન સમયના જે સ્તંભલેખો કે શિલાલેખો જે કે નિર્માણ હતા એ બ્રાહ્મી લિપિમાં હતા, બરાબર છે. એ સિવાય આજના સમયમાં પણ આપણે કોઈ જગ્યાએ જોઈએ છીએ કે આજના આધુનિક સમયમાં પણ કેટલીક મહત્વની માહિતી જો સાચવવાની હોય બહુ લાંબા સમય સુધી તો એને શિલા ઉપર કોતરવામાં આવે છે. શિલાલેખો આજે પણ જોવા મળે. આપણે જો થોડું નજર નાખીએ આપણા કોઈ પણ સારા એવા મોટા સ્થાપત્યની આજુબાજુમાં અથવા મોટું બાંધકામ થયું તેની આજુબાજુમાં, તો એના પ્રવેશ દ્વારની અંદર પ્રવેશ કરતી વખતે જ બારણાની ઉપર અથવા સાઈડમાં કે નીચે કે કોઈ પણ જગ્યાએ સરસ મજાના એક પથ્થરની અંદર કોતરણી કરી અને એ દાતા જે હોય ને એનું નામ લખેલું હોય, એમણે આપેલી રકમ, એનું ગામ, એનો પરિચય ટૂંકમાં આપેલો હોય. એ પણ એક પ્રકારનો શિલાલેખ જ છે. ફરક માત્ર એટલો કે વર્ષો પહેલા એ શિલાલેખો હાથથી કોતરતા, હવે મશીન આવી ગયા. ઘણા બધા દાતાઓએ ઘણા બધા મોટા દાન આપેલા હોય છે, તો એ દાનની વિગત પણ સરસ મજાના પથ્થરમાં કોતરી અને જે તે જગ્યાએ લગાવવામાં આવે છે. એ પણ શિલાલેખોનું જ ઉદાહરણ છે. તો શિલાલેખો આજે પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો આ શિલાલેખો પ્રાચીન સમયથી માંડી આજ સુધી ઘણા બધા એવા શિલાલેખોનું કામકાજ થતું રહ્યું અને હજુ પણ આવનારા સમય અત્યારે પણ આધુનિકતા સાથે મશીનથી આના પર કોતરણી થાય છે. પહેલાં હાથથી કોતરણી કરવામાં આવતી હતી. તો તમારી આજુબાજુમાં પણ ક્યાંક એવા શિલાલેખોના નમૂના હોય તો એનો અભ્યાસ કરો, જુઓ, અને એમાં બહુ પ્રાચીન મંદિરો હોય તો એના શિલાલેખો અને આપણા આધુનિક શિલાલેખોમાં શું તફાવત છે એને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે આપણો મૌર્ય સામ્રાજ્યના સ્થાપત્યો જેમાં સ્તૂપ, સ્તંભલેખ, શિલાલેખનો પરિચય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે એથી આપણે નેક્સ્ટ પિરિયડમાં આપણે જોઈશું કે હજુ આગળ ઘણા બધા એવા સ્થાપત્યો છે જે અલગ અલગ યુગની અંદર રાજાઓએ નિર્માણ કરેલા, તો આપણે નેક્સ્ટ એનો પરિચય મેળવશું.